જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પ્રિય ભક્તો, શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યને પોતાના કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. આજે આપણે જાણીશું કે શું મનુષ્યને પોતાના કર્મોનું ફળ ચોક્કસ ભોગવવું પડે છે. દર્શક મિત્રો, શ્રી કૃષ્ણ તમારા ઉપર કૃપા રાખે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે. આજની ભક્તિ યાત્રામાં આપણે વિગતે ચર્ચા કરીશું કે મનુષ્યને તેના કર્મોનું ફળ કેવી રીતે મળે છે. સારા કર્મો કરીશું તો સારું થશે અને ખરાબ કર્મો કરીશું તો ખરાબ જ થશે. આ દિવ્ય વાણી શરૂ કરતાં પહેલાં ચાલો આપણે બધા પ્રાર્થના કરીએ. હે કૃષ્ણ, જે ભક્ત આ અમૃતવાણી સાંભળી રહ્યો છે તેના જીવનમાં તમારી કૃપા અને આશીર્વાદ હંમેશા રહે અને તેના બધા કષ્ટો દૂર થાય. મિત્રો, અમારી વિનંતી છે કે આ અદ્ભુત વાણી સાંભળતા પહેલાં તમારા વિચારો અને ભક્તિ વ્યક્ત કરવા નીચે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂરથી લખજો. તમારી આ ભક્તિ અમારી યાત્રાને વધુ અદ્ભુત બનાવશે. જો તમે અમારા ચેનલ પર નવા હો તો હમણાં સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમે અમારી દરેક નવી ભક્તિ યાત્રાનો ભાગ બની શકો. તો ચાલો વિલંબ કર્યા વિના આ દિવ્ય યાત્રા શરૂ કરીએ. શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય જ સારા અને ખરાબ કર્મો કરે છે, પશુઓ નહીં. તેથી આપણે આપણા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે, ભલે થોડી વાર લાગે. આપણે જે કર્મો કરીએ છીએ તેનું ફળ આપણે જ ભોગવીએ છીએ. તેથી કર્મ કરતાં પહેલાં એકવાર જરૂર વિચારવું જોઈએ કે શું હું યોગ્ય કર્મ કરું છું. જો આપણે કર્મ કરતાં પહેલાં સારી રીતે વિચારીએ તો કદાચ ખરાબ કર્મો કરવાથી બચી શકીએ. જો આપણે આપણી જાતને બચાવી લઈએ તો સજાથી પણ બચી જઈએ. પણ જો આપણે ખરાબ કર્મ કર્યું તો એક દિવસ ભગવાન નિશ્ચિતપણે સજા આપે છે. આ જન્મમાં નહીં તો આગલા જન્મમાં. શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કર્મોને સૌથી શ્રેષ્ઠ ગણાવ્યા છે, કારણ કે કર્મો જ આપણું ભાગ્ય નિર્માણ કરે છે. સારા કર્મો કરીએ તો સારું થાય અને ખરાબ કર્મો કરીએ તો ખરાબ જ થાય. ચાલો જાણીએ કે કર્મોનું ફળ કેવી રીતે મળે છે. ભગવાનની ન્યાય વ્યવસ્થા ખૂબ મજબૂત છે. સારા કર્મોનું ફળ સારું અને ખરાબ કર્મોનું ફળ ખરાબ ભોગવવું જ પડે છે. ભગવાનના ઘરે વિલંબ થઈ શકે પણ અન્યાય નથી થતો. જેને તમે વિલંબ સમજો છો તે વાસ્તવમાં વિલંબ નથી. ભગવાને દરેક કર્મના ફળનો સમય પહેલેથી નક્કી કરેલો હોય છે. સમય પહેલાં કે પછી ફળ નથી મળતું. ભગવાનની દરેક રચના અને નિયમ એટલા ગહન છે કે દરેક જીવ તેને સંપૂર્ણ રીતે સમજી શકતો નથી. આજે આપણે જે કર્મો કરીએ છીએ તે જ પરિપક્વ થઈને આપણા ભાગ્યનું નિર્માણ કરે છે. આપણા ભાગ્યના નિર્માતા આપણે જ છીએ. દરેક મનુષ્યને તેના ભાગ્ય અનુસાર ફળ કે દુઃખ ભોગવવું પડે છે. આપણે આજે જે દુઃખ ભોગવીએ છીએ તે આપણા પાછલા જન્મોના કે આ જન્મના પુણ્ય કે પાપ કર્મોનું ફળ છે. તેથી ભગવાનને દોષ ન આપવો જોઈએ. ભગવાનનો એક નિયમ છે કે આપણા વિચારો, કર્મો અને ભાવનાઓ અનુસાર જ આપણને સુખ કે દુઃખ મળે છે અને તે આપણે જ ભોગવવું પડે છે. મનુષ્યના પાપનું ફળ ક્યારે મળશે તેનો કોઈ નિશ્ચિત સમય નથી. ભગવાનનો નિયમ વિચિત્ર છે. જ્યાં સુધી પાછલા પુણ્યો પ્રબળ રહે છે ત્યાં સુધી ઉગ્ર પાપનું ફળ તરત નથી મળતું. જ્યારે પાછલા પુણ્યો સમાપ્ત થાય છે ત્યારે પાપનો વારો આવે છે અને પાપ ભોગવવું જ પડે છે, ભલે આ જન્મમાં કે જન્માંતરમાં. આ લોકમાં જે દંડ ભોગવી લેવાય છે તેનાથી થોડી શુદ્ધિ થાય છે, નહીં તો પરલોકમાં ભયંકર દંડ ભોગવવો પડે છે. પણ સત્સંગ દંડ ઘટાડી શકે છે.
અથવા થોડું પ્રસાદ રૂપે આપી શકે છે. આપણા દુઃખોને હસતા હસતા સહન કરો, રડીને નહીં. આ આપણા કર્મોનું ફળ છે, તેને આપણે ભોગવવું જ પડે છે. રડવાથી દુઃખ બમણું થાય છે અને હસતા રહેવાથી અડધું થાય છે. જે પાપ કર્મ થઈ જાય તેના બીજા દિવસે ઉપવાસ રાખો. આ એક ઉત્તમ ઉપાય છે. આ કર્મભૂમિ છે. કર્મ તો કરવું જ પડે છે. જો કર્મ નહીં કરો તો પણ પાપ ચડે છે. જેવું કર્મ હશે તેવું જ ફળ ભોગવવું પડે છે. તો દુષ્કર્મ શા માટે કરવું? શ્રી કૃષ્ણ કહે છે, જો તમે દરેક કર્મ ભગવાનને યાદ કરીને કરશો તો જ સારું ફળ ભોગવશો. શ્રી કૃષ્ણ કહે છે, જો તમે દરેક કર્મ ભગવાનને યાદ કરીને કરશો તો જ સારું ફળ ભોગવશો. ધન, દોલત, યશ, ખુશીઓ, સફળતાઓ, સુખી પરિવાર, આ બધું જ આપણા સારા કર્મોનું ફળ છે. અને પીડા, દુઃખ, બીમારીઓ, આફત, દુઃખી પરિવાર, રડવું, આ આપણા ખરાબ કર્મોનું ફળ છે. ભૂતકાળમાં આપણે જે કર્યું તેનું ફળ આજે મળે છે કે આગળ જતાં મળશે. ભીષ્મએ શ્રી કૃષ્ણને કહ્યું, હે ભગવાન, મેં ધ્યાન કરીને મારા 73મા જન્મ સુધી જોયું, મેં કોઈ દુષ્કર્મ નથી કર્યું, તો પછી મારે બાણોની શૈયા ઉપર શા માટે સૂવું પડ્યું? શ્રી કૃષ્ણએ હસીને કહ્યું, હે સંયમ મૂર્તિ ભીષ્મ, 73મા જન્મ પહેલાં 74મા જન્મમાં જ્યારે તમે કિશોર હતા ત્યારે વનમાં ફરતા હતા, ત્યાં એક પાંદડા પર બેઠેલી કીડીના શરીરમાં તમે કાંટો નાખ્યો હતો. તે કર્મનું ફળ ફરતા ફરતા હવે મળ્યું છે. કર્મનું ફળ 6 વર્ષે બમણું, 12 વર્ષે 4 ગણું, 18 વર્ષે 8 ગણું, 24 વર્ષે 16 ગણું આ રીતે મળે છે. જેથી જ્યારે તમે કર્મ કરો છો ત્યારે પહેલાં વિચારો કે તેનું ફળ શું હશે. ધૃતરાષ્ટ્રએ પણ શ્રી કૃષ્ણને પોતાના કર્મોનો હિસાબ પૂછ્યો. મેં એવું શું કર્યું કે મારે મારા 100 પુત્રોના મૃત્યુનો શોક સહન કરવો પડ્યો? મેં 100 જન્મો સુધી જોયું પણ એવું કોઈ કર્મ નથી કર્યું. શ્રી કૃષ્ણએ યોગ બળથી ધૃતરાષ્ટ્રને બતાવ્યું કે તેઓ એક રાજા હતા અને સ્વાદિષ્ટ વ્યંજનોમાં ખોવાયેલા રહેતા હતા. વિચાર્યા વિના જે આગળ આવે તે ખાઈ લેતા અને ઇનામ આપતા. એક દિવસ રસોઈયાએ હંસના 100 બચ્ચાનું માંસ બનાવીને એક એક કરીને રાજાને ખવડાવ્યું. શ્રી કૃષ્ણએ કહ્યું, ધૃતરાષ્ટ્રજી, તમે સ્વાદમાં આંધળા થઈ ગયા, તેથી આ જન્મમાં આંધળા બન્યા. તમારા પુણ્યોના પ્રભાવે 100 જન્મ સુધી ફળ ના મળ્યું, પણ આ જન્મમાં હંસના 100 બચ્ચા ખાવાનું ફળ મળ્યું, તેથી તમારા 100 પુત્રો માર્યા ગયા. શ્રી કૃષ્ણ કહે છે, કોઈ પણ પોતાના કર્મથી ભાગી શકતું નથી. કર્મનું ફળ ભોગવવું જ પડે છે. તેથી સારા કર્મો કરો જેથી સારું ફળ મળે. શ્રી કૃષ્ણ કહે છે, કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એટલે તમારો અધિકાર ફક્ત કર્મ પર છે, ફળ પર નહીં. પણ આપણે શું કરીએ? આપણે ભવિષ્યની ચિંતામાં ડૂબેલા રહીએ છીએ. જો અસફળ થઈશું તો શું થશે? જો લોકોએ આપણને સ્વીકાર્ય નહીં તો શું થશે? જો આપણી ઈચ્છા પૂરી ના થઈ તો શું થશે? આવા વિચારો આપણને અંદરથી તોડી નાખે છે. પણ જરા વિચારો, જો દરેક ક્ષણ ચિંતામાં જીવીશું તો જીવનનો આનંદ કેવી રીતે લઈશું? જો ભૂતકાળની ભૂલોનો પસ્તાવો કરતા રહીશું તો આજને કેવી રીતે જીવીશું? જો ભવિષ્યના ડરમાં બંધાઈ રહીશું તો વર્તમાનને કેવી રીતે સુધારીશું? શ્રી કૃષ્ણ આપણને શીખવે છે કે જે થઈ ગયું તે પાછું નહીં આવે. જે આવવાનું છે તે આપણા હાથમાં નથી, ફક્ત વર્તમાન જ આપણા હાથમાં છે. પણ શું આપણે
આ સત્યને સ્વીકારવા તૈયાર છીએ? ચિંતાનો કોઈ અંત નથી. એક સમસ્યા ઉકેલાય તો બીજી ઊભી થાય છે. જો આપણે આ સમજી લઈએ તો જીવન સરળ બની શકે છે. શું તમે નાના બાળકોને જોયા છે? તેઓ ના તો ભૂતકાળની ચિંતા કરે છે ના ભવિષ્યની. તેઓ ફક્ત પોતાની રમતમાં મસ્ત રહે છે. પણ જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ આ સરળતા ગુમાવી દઈએ છીએ. શ્રી કૃષ્ણ આપણને યાદ અપાવે છે કે આપણે પણ તે સરળતાથી જીવવું જોઈએ. જો કોઈ પૂછે કે શું આપણે જીવનમાં સુખ ઈચ્છીએ છીએ તો દરેક હા પાડશે. પણ જ્યાં સુધી ચિંતા નહીં છોડીએ ત્યાં સુધી સુખનો અનુભવ નહીં કરી શકીએ. પ્રશ્ન એ છે કે ચિંતા કેવી રીતે દૂર કરવી? શું ફક્ત શ્રી કૃષ્ણના વચનો સાંભળવાથી ચિંતા દૂર થઈ જશે? ના, જ્યાં સુધી આપણે તેને જીવનમાં અમલમાં નહીં મૂકીએ ત્યાં સુધી ચિંતાનો અંત નહીં થાય. યાદ રાખો, વધુ ખુશી કે વધુ દુઃખમાં નિર્ણય ન લેવો જોઈએ, કારણ કે આ બંને પરિસ્થિતિઓ તમને યોગ્ય નિર્ણય લેવા નથી દેતી. જે થવાનું છે તે થઈને જ રહેશે અને જે નથી થવાનું તે ક્યારેય નહીં થાય. જે આમ માને છે તેમને ચિંતા ક્યારેય સતાવતી નથી. સાચું કર્મ એ નથી જેનું પરિણામ હંમેશા સાચું હોય, પણ સાચું કર્મ એ છે જેનો ઉદ્દેશ્ય ક્યારેય ખોટો ન હોય. ધરતી પર જેમ ઋતુઓ બદલાય છે તેમ જીવનમાં પણ સુખ દુઃખ આવતા જતા રહે છે. માનવ કલ્યાણ જ ભગવદ્ ગીતાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તેથી મનુષ્યએ પોતાના કર્તવ્યોનું પાલન કરતી વખતે માનવ કલ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ. જે વ્યવહાર તમને બીજા પાસેથી પોતાના માટે ના ગમે તે વ્યવહાર બીજા સાથે પણ ના કરો. કાન્હા કહે છે, હે પાર્થ, તું ફળની ચિંતા ન કર. તારું જરૂરી કર્મ કરતો રહે. હું ફળ આપીશ જ. જે થયું તે સારું થયું. જે થઈ રહ્યું છે તે પણ સારું છે અને જે થશે તે પણ સારું જ થશે. જીવનનો આનંદ ભૂતકાળ કે ભવિષ્યમાં નથી, પણ વર્તમાનને જીવવામાં છે. મનની શાંતિ કરતાં આ સંસારમાં કોઈ મોટી સંપત્તિ નથી. જે વ્યક્તિ મનને નિયંત્રિત નથી કરતો તેના માટે મન શત્રુની જેમ કામ કરે છે. જે લોકો બુદ્ધિ છોડીને ભાવનાઓમાં વહી જાય છે તેમને દરેક મૂર્ખ બનાવી શકે છે. કોઈ વ્યક્તિ પોતાના જન્મથી નહીં પણ પોતાના કર્મોથી મહાન બને છે. સંદેહ કરનાર વ્યક્તિને આ લોકમાં કે બીજે ક્યાંય પ્રસન્નતા નથી મળતી. જ્યારે વ્યક્તિ પોતાના કામમાં આનંદ શોધી લે છે ત્યારે તે પૂર્ણતા પ્રાપ્ત કરે છે. વ્યક્તિએ પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખવા માટે બુદ્ધિ અને મનને નિયંત્રિત રાખવું જોઈએ. મનુષ્ય હંમેશા પોતાના ભાગ્યને દોષ આપે છે, એ જાણતા પણ કે ભાગ્ય કરતાં તેનું કર્મ ઉચ્ચ છે જે તેના પોતાના હાથમાં છે. આ દુનિયામાં કોઈ પણ સંપૂર્ણ રીતે સાચું નથી. તેથી લોકોની સારી બાબતો જોઈને તેમની સાથે સારા સંબંધો બનાવો. જ્યારે આપણું મન નબળું હોય છે ત્યારે પરિસ્થિતિઓ સમસ્યા બની જાય છે. જ્યારે મન મજબૂત હોય છે ત્યારે પરિસ્થિતિઓ પડકાર બની જાય છે. અને જ્યારે મન સ્થિર હોય છે ત્યારે પરિસ્થિતિઓ તક બની જાય છે. જો તમે ભૂલોમાંથી કંઈક શીખો છો તો ભૂલો સીડી બની જાય છે, અને જો ના શીખો તો ભૂલો સાગર બની જાય છે. નિર્ણય તમારો છે, ચડવું છે કે ડૂબવું છે. જે વ્યક્તિ જેટલું શાંત હોય છે તે એટલી જ ગહનતાથી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી શકે છે. નિંદાથી ડરીને તમારા લક્ષ્યને ના છોડો, કારણ કે લક્ષ્ય મળતાં જ નિંદા કરનારાનો મત બદલાઈ જાય છે. સૌથી બુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે સફળતામાં અહંકારમાં ન આવે અને નિષ્ફળતામાં દુઃખમાં ન ડૂબે. નકારાત્મક વિચારો આવે જ છે, પણ તે તમારા પર નિર્ભર છે કે તમે તેને મહત્ત્વ આપો છો
કે તમારા સકારાત્મક વિચારો પર જ ધ્યાન કેન્દ્રિત કરો છો? જે વ્યક્તિ બધી ઈચ્છાઓનો ત્યાગ કરે છે તેને શાંતિની પ્રાપ્તિ થાય છે. દરેક બુદ્ધિમાન વ્યક્તિએ ક્રોધ અને લોભનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તેનાથી આત્માનું પતન થાય છે. જે તમારું છે તે તમને મળીને જ રહેશે, ભલે તેને છીનવવા આખી કાયનાત એક થઈ જાય. હંમેશા યાદ રાખો, શ્રેષ્ઠ દિવસો માટે ખરાબ દિવસો સામે લડવું પડે છે. પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચારો છે. તેથી મોટું વિચારો અને પોતાને જીતવા માટે હંમેશા પ્રેરિત રહો. સારા કર્મો કરવા છતાં લોકો તમારી ખરાબીઓ જ યાદ રાખે છે. તેથી લોકો શું કહે છે તેના પર ધ્યાન ન આપો. ફક્ત તમારું કામ કરતા રહો. નરકના 3 દ્વાર છે: વાસના, ક્રોધ અને લાલચ. હું તેમને જ્ઞાન આપું છું જેઓ મારી સાથે હંમેશા જોડાયેલા રહે છે અને મારી સાથે પ્રેમ કરે છે. સમય પહેલાં અને ભાગ્યથી વધુ કોઈને કશું નથી મળતું. મનુષ્ય પોતાના વિશ્વાસથી બને છે. જેઓ વિશ્વાસ કરે છે તેઓ તે બની જાય છે. સતત પ્રયત્નથી અશાંત મનને વશમાં કરી શકાય છે. મન જ કોઈનો મિત્ર અને કોઈનો શત્રુ હોય છે. ચૂપ રહેવાથી મોટો કોઈ જવાબ નથી અને માફ કરી દેવાથી મોટી કોઈ સજા નથી. જે વસ્તુઓ તમારા નિયંત્રણની બહાર છે તેમાં સમય બગાડવો મૂર્ખતા છે. જે દાન કર્તવ્ય સમજીને, શંકા વિના જરૂરિયાતમંદને આપવામાં આવે તે જ સાચું દાન છે. જીવનનું બીજું નામ સંઘર્ષ છે. જેમ આગ સોનાને પારખે છે તેમ મુશ્કેલીઓ બહાદુર વ્યક્તિને પારખે છે. અભિમાન ન રાખવું જોઈએ કે મને કોઈની જરૂર નથી, અને એવો ભ્રમ પણ ન રાખવો જોઈએ કે બધાને મારી જરૂર છે. જે વ્યક્તિ ફળની ઈચ્છા છોડીને ફક્ત કર્મ પર ધ્યાન આપે છે તે જીવનમાં નિશ્ચિત સફળ થાય છે. જેમ સમુદ્ર પાર કરવા માટે નાવ એકમાત્ર માધ્યમ છે, તેમ સ્વર્ગમાં જવા માટે સત્ય એકમાત્ર સીડી છે. સાચી મિત્રતા દુઃખને અડધું અને સુખને બમણું કરે છે. જેટલું શક્ય હોય તેટલું ચૂપ રહેવું સારું છે, કારણ કે સૌથી વધુ ગુના મનુષ્યની જીભ જ કરાવે છે. પરિવર્તન સંસારનો નિયમ છે. સમય સાથે સંસારની દરેક વસ્તુ પરિવર્તનના નિયમને અનુસરે છે. જે થઈ ગયું તેનું દુઃખ શા માટે કરવું? જે છે તેનો અહંકાર શા માટે કરવો? અને જે આવવાનું છે તેનો મોહ શા માટે કરવો? તમારું કામ તમારી દુનિયાની શોધ કરવાનું છે અને પછી પૂરા દિલથી તેના માટે સમર્પિત થવાનું છે. શિક્ષણ સૌથી મોટું હથિયાર છે, જેનો ઉપયોગ દુનિયાને બદલવા માટે થઈ શકે છે. જો તમે નક્કી કરી લો કે મારે આ મુશ્કેલીમાંથી કોઈ પણ રીતે બહાર નીકળવું છે, તો તમે નિશ્ચિત નીકળી શકો છો. મનુષ્ય જેવું વિચારે છે ધીમે ધીમે તેઓ બની જાય છે. મહાન કાર્ય કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે તમે જે કરો છો તેને પ્રેમથી કરો. જ્યાંથી શરૂઆત કરો તે જે તમારી પાસે છે તેનો ઉપયોગ કરો, અને જે કરી શકો તે કરો. તમે દુનિયામાં જે ફેરફાર જોવા માંગો છો તે ફેરફાર બનો. સફળતાનો માર્ગ ક્યારેય સરળ નથી. સફળ લોકો ક્યારે હાર માનતા નથી. તેઓ ફક્ત સફળતાના નવા રસ્તા શોધે છે. સફળ લોકો જોખમ લે છે. તેઓ નિષ્ફળતાથી ડરતા નથી, કારણ કે તેઓ જાણે છે કે નિષ્ફળતા એ સફળતાની યાત્રાનો ભાગ છે. સફળ લોકો ફેરફારથી ડરતા નથી. તેઓ તેને સ્વીકારે છે અને પોતાના ફાયદા માટે તેનો ઉપયોગ કરે છે. સફળ લોકો ક્યારેય શીખવાનું બંધ નથી કરતા. તેઓ સમજે છે કે જ્ઞાન એ સફળતાની ચાવી છે. સફળતા તમારા બેંક ખાતાના કદની નથી, પણ તમારા જીવનની સમૃદ્ધિથી નક્કી થાય છે. તમે તમારા ભાગ્યના નિર્માતા છો. તમે તમારા ભાગ્યના સ્વામી છો.
શાંતિ અંદરથી આવે છે, તેની બહાર શોધ ના કરો. ભૂતકાળ ચાલ્યો ગયો છે, ભવિષ્ય હજી આવ્યું નથી. તમારે જીવવા માટે ફક્ત એક ક્ષણ છે અને તે હવે છે. ખુશી એના પર નથી નિર્ભર કે તમારી પાસે શું છે કે તમે કોણ છો. તે ફક્ત એના પર નિર્ભર છે કે તમે શું વિચારો છો. જે સહેલાઈથી મળી શકે તેની ઈચ્છા કોને હોય છે? ઈચ્છા તો તેની હોય છે જે ભાગ્યમાં લખેલું જ નથી. જો જીવનને સમજવું હોય તો પાછળ જુઓ, અને જો જીવનને જીવવું હોય તો આગળ જુઓ. દુનિયાનો સૌથી સારું ઘરેણું પરિશ્રમ છે, અને સૌથી સારો જીવનસાથી આત્મવિશ્વાસ છે. હંમેશા યાદ રાખો, તમારા જીવનમાં સફળ થવાનો સંકલ્પ બીજા કોઈ પણ સંકલ્પ કરતાં વધુ મહત્ત્વનો છે. સફળતા શ્રેષ્ઠ બનવાની નથી, પણ ગઈકાલ કરતાં વધુ સારા બનવાની છે. સફળ લોકો જરૂર પડે ત્યારે મદદ માંગવાથી ડરતા નથી. કઠોર પરિશ્રમ ક્યારેય નિષ્ફળ નથી જતો. વ્યક્તિ પોતાના કર્મોથી મહાન બને છે, જન્મથી નહીં. જેની પાસે ધીરજ છે તે જે ઈચ્છે તે મેળવી શકે છે. જીવનમાં કિસ્મતના ભરોસે ક્યારેય ના બેસો. કદાચ કિસ્મત તમારા ભરોસે બેઠી હોય. વિશ્વાસ એ શક્તિ છે જેનાથી ઉજ્જળ દુનિયામાં પ્રકાશ લાવી શકાય છે. તમારો સંઘર્ષ જેટલો મોટો હશે તેટલી જ તમારી સફળતા પણ મોટી હશે. હિંમત રાખો, વિશ્વાસ રાખો અને સતત આગળ વધતા રહો. ઈશ્વરે આપણા ભાગ્યમાં જે લખ્યું છે તે આપણી પાસેથી કોઈ છીનવી શકતું નથી. કોઈ ગમે તે બોલે, પોતાને શાંત રાખો. ધૂપ ગમે તેટલી તેજ હોય, સમુદ્રને સૂકવી શકતી નથી. ભવિષ્ય તેમનું છે જેઓ પોતાના સપનાની સુંદરતામાં વિશ્વાસ રાખે છે. હંમેશા કંઈક નવું શીખવા તૈયાર રહેવું જોઈએ. તમારા દ્રઢ વિચારો પર હંમેશા વિશ્વાસ રાખો. જો તમે સાચા છો તો કંઈક સાબિત કરવાનો પ્રયત્ન ન કરો. ફક્ત સાચા રહો. સમય જ ગવાહી આપશે. સફળતા એ નથી કે તમે કેટલા સફળ થયા, પણ એ છે કે તમે દુનિયામાં સકારાત્મક ફેરફાર કેવી રીતે લાવો છો. કાલને આજ પર હાવી ન થવા દો. જે બાબત તમને બદલી શકે છે. દુનિયાનો સૌથી શક્તિશાળી પ્રેરણા એ કોઈ ખાસ વ્યક્તિ દ્વારા કરેલું અસ્વીકાર છે. તમારા લક્ષ્ય સિવાય જેના પર તમારું ધ્યાન છે તે જ તમારો પરમ શત્રુ છે. કોઈ વ્યક્તિની ઈચ્છા શક્તિ અને દ્રઢ સંકલ્પ તેને ભિખારીથી રાજા બનાવી શકે છે. સાચા લોકોને ચમકવામાં વાર લાગે છે, પણ જ્યારે ચમકે છે ત્યારે પ્રકાશ બની જાય છે. એક ગાઢ જંગલની બાજુમાં નાનું ગામ વસેલું હતું. ગામના લોકો પોતાની દિનચર્યામાં વ્યસ્ત રહેતા, પણ તેમના ચહેરા પર ક્યાંક એક ખાલીપણું હતું. તે જ ગામમાં આરુષ નામનો છોકરો જન્મ્યો હતો. આરુષનું જીવન બાળપણથી જ સંઘર્ષોથી ભરેલું હતું. તેની માતા તેને જન્મ આપતા જ મરી ગઈ, અને પિતા કાં તો ગુમ થઈ ગયા હતા કે ગામના લોકોની નજરમાં ભાગ્યહીન હતા. આરુષનું જીવન દરેક માટે એક રહસ્ય હતું. ગામના બાળકો તેને એકલો રમતો જોતા, પણ કોઈ તેની નજીક ન જતું. તે દુનિયાથી કપાયેલો પોતાના વિચારોમાં ડૂબેલો રહેતો. ક્યારેક તેને લાગતું કે આ સંસાર તેને સ્વીકારવા તૈયાર નથી. લોકો તેને અવગણતા, જાણે તેનું કોઈ મહત્ત્વ જ ન હોય. આરુષને લાગતું કે તે આ દુનિયાનો ભાગ નથી, પણ તેની અંદર એક શક્તિ હતી, એક આંતરિક જ્વાળા, જે તેને કહેતી હતી કે તે કોઈ મોટા હેતુ માટે જન્મ્યો છે, પણ તે હેતુને ઓળખી શકતો ન હતો. આ દરમિયાન તે રોજ જંગલમાં ફરવા જતો, કારણ કે ત્યાં તેને શાંતિ મળતી. ત્યાં તેને કોઈથી ડર નહોતો, ન કોઈને કંઈ સાબિત કરવાની જરૂર હતી. એક દિવસ જંગલમાં ભટકતા આરુષને એક જૂના મંદિર પાસે એક વૃદ્ધ વ્યક્તિ મળ્યો. તેની આંખોમાં
યુવાન યોદ્ધાની જેવી ચમક હતી. તેણે આરુષને પૂછ્યું, તું એકલો શા માટે છે? તું ડરે છે? આરુષ ચૂપ રહ્યો, કારણ કે તેણે આ પ્રશ્ન પોતાની જાતને ક્યારેય નહોતો પૂછ્યો. તે વ્યક્તિએ કહ્યું, તારી અંદર અપાર શક્તિ છે આરુષ. તું એકલો નથી. તારું ભાગ્ય તારી સાથે છે. તેને ફક્ત ઓળખવાની જરૂર છે. આરુષની આંખોમાં પ્રશ્નો હતા. તે વ્યક્તિએ હસીને કહ્યું, ભાગ્ય નદી જેવું છે. જો તું તેની સાથે વહે છે તો તે તને પોતાના પ્રવાહમાં લઈ જશે, પણ જો તું તેનો વિરોધ કરે છે તો તે તને ડૂબાડી દેશે. જો તું એકલો હોવા છતાં નદી સામે લડી શકે તો તું પોતાનું ભાગ્ય બનાવી શકે છે. આરુષે તે દિવસે નિર્ણય લીધો કે તે પોતાના ભાગ્યથી નહીં ભાગે, પણ તેની સામે લડશે. આ નિર્ણય તેના જીવનનો સૌથી મોટો વળાંક હતો. આરુષે જંગલમાં પોતાના સંઘર્ષની શરૂઆત કરી. શરૂઆતમાં તેને ઘણી મુશ્કેલીઓ આવી. જંગલની ગાઢ રાતોમાં ડર અને એકલતા તેના મનને ઘેરી લેતા, પણ તેણે હાર ન માની. દરેક રાતે તે ડરાવના વિચારોનો સામનો કરતો અને દરેક સવારે પોતાને એક પગલું આગળ જોતો. તે જાણતો હતો કે જો ભાગ્ય સામે લડવું હોય તો પોતાની નબળાઈઓને જીતવી પડે. એક દિવસ ગામમાં મોટું સંકટ આવ્યું. દુકાળ પડ્યો, ખેતરો બગડી ગયા અને લોકો મરવા લાગ્યા. ગામના વડીલોએ કહ્યું, કોઈને દેવતાની મદદની જરૂર છે, નહીં તો આપણે બધા નાશ પામીશું. લોકો મંદિરોમાં પૂજા કરવા ગયા, પણ કોઈ ફાયદો ન થયો. ત્યારે વડીલોએ કહ્યું, કોઈ ઉપાય છે, પણ તે આરુષ જ કરી શકે છે. તે એકલો છે, પણ તેની અંદર કંઈક ખાસ છે. ગામના લોકો આરુષ પાસે ગયા અને કહ્યું, તું અમારી મદદ કરી શકે છે આરુષ. તું એકલો છે, પણ તારી અંદર શક્તિ છે. આરુષે કોઈ ઢોંગ ન કર્યો. તે જાણતો હતો કે હવે તેનો સમય આવી ગયો છે. તેણે નીડર થઈને સ્વીકાર્યું કે તે એકલો છે, પણ તેની એકલતા જ તેની સૌથી મોટી તાકાત છે. તે મંદિરે ગયો જ્યાં તે વ્યક્તિ મળ્યો હતો. ત્યાં પહોંચતા જ તે વ્યક્તિએ તેને પડકાર આપ્યો, તારી સામે 3 રસ્તા છે. ડરથી ભાગવું, પોતાને અને બીજાને દગો આપવો, અથવા પૂરી સચ્ચાઈથી લડવું. આરુષે ત્રીજો રસ્તો પસંદ કર્યો. તે ડરથી ન ભાગ્યો. તેણે પોતાના અંદરના ડરને પડકાર આપ્યો અને પોતાને સમજાવ્યું કે તેનો સંઘર્ષ ફક્ત તેના માટે નહીં, પણ આખી દુનિયાને બદલવા માટે છે. પડકાર શરૂ થયો. આરુષે પોતાની જાત સામે લડવું પડ્યું. તે રસ્તામાં આવતી દરેક મુશ્કેલીનો સામનો કરવામાં સક્ષમ હતો, કારણ કે હવે તેની અંદર વિશ્વાસ હતો. તે જાણતો હતો કે જે એકલો હોય છે તે જ પોતાની સામે લડી શકે છે. આખરે આરુષે બધા સંકટો પાર કર્યા અને ગામને દુષ્કાળથી બચાવ્યું. લોકોએ તેને જોયો, પણ હવે તેને ફક્ત એક છોકરા તરીકે નહીં, પણ યોદ્ધા તરીકે જોયો. આરુષે સાબિત કર્યું કે એકલા રહીને પણ કોઈનું ભાગ્ય બદલી શકાય છે, જો તેની અંદર હિંમત અને આત્મવિશ્વાસ હોય. આરુષે ક્યારેય કોઈને ન કહ્યું કે તેણે શું કર્યું. તે હંમેશા જંગલ તરફ પાછો ફરતો, પોતાની યાત્રા પર, કારણ કે તેણે જાણી લીધું હતું કે જે એકલો હોય છે તે જ સૌથી મજબૂત હોય છે. તેની યાત્રા હજી પૂરી નહોતી થઈ, પણ તેણે શીખી લીધું હતું કે જે પોતાની જાતથી નથી ડરતો તે ભાગ્યથી પણ નથી ડરતો. આ રીતે આરુષે પોતાના ભાગ્ય સામે લડીને નવી શરૂઆત કરી. ફક્ત પોતાના માટે નહીં, પણ તે બધા માટે જેઓ જીવનમાં સંઘર્ષ કરે છે. એકલો ચાલ, ભાગ્ય તારી પાછળ આવશે, કારણ કે જ્યારે તું એકલો હોય છે ત્યારે ભગવાન તને સૌથી નજીકથી જુએ છે. ભીડમાં ચાલનાર ફક્ત ભીડ બની જાય છે, પણ જો એકલો ચાલવાનું જાણે છે તે એક દિવસ રસ્તો બની જાય છે. લોકો તને જોશે,
ઓળખશે અને કહેશે, આણે બધું ગુમાવીને પણ હાર નહોતી માની, અને આ જ બાબત એક દિવસ તને બીજાથી અલગ બનાવશે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઈક અને શેર કરો. જો તમે અમારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત સબસ્ક્રાઈબ કરો, જેથી તમે આવા પ્રેરણાદાયી વિડીયો જોઈ શકો. ભગવાનના આશીર્વાદથી તમારા જીવનનો દરેક ખૂણો સુખ અને આનંદથી ભરાઈ જાય. આ વિડીયો અહીં સમાપ્ત થાય છે. નવા વિડીયો અને નવા અદ્ભુત વિચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.